નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ, સહેલાઈથી અને ઝડપથી બનતું પરવળનું શાક બનાવીશું। ભરેલા પરવળ બનાવવા માટે સૌથી પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। તેના માટે એક નાની વાટકી બેસન લઈ તેને ગેસ પર 2 મિનિટ માટે શેકી લેવાનું છે। હવે મિક્સર જારમાં 3-4 કળી લસણ, 2 ચમચી લીલા ધાણા, 1 લીલું મરચું અને 2 ચમચી સિંગદાણા એડ કરી ક્રશ કરી લઈશું। હવે બેસનમાં ક્રશ કરેલો મસાલો, સ્વાદ અનુસાર નમક, સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન હળદર એડ કરીશું। તેમાં તેલ એડ કરી બેસન, મસાલા અને તેલને હાથ વડે સરખું મિક્સ કરી લઈશું। સ્ટફિંગ તૈયાર થયા પછી ધોઈને સાફ કરેલા પરવળ લઈ તેની છાલ ઉતારી લઈશું। ત્યારબાદ પરવળમાં વચ્ચેથી કટ લગાવી અને એક કાપો પાડી લઈશું। ત્યારબાદ તેમાં આપણે સ્ટફિંગ ભરીશું। જો પરવળ વધુ પડતી પાકેલી અથવા તો વધારે બીજવાળી હોય તો તેમાંથી બીજ કાઢી લેવાના છે અને ત્યાર પછી સ્ટફિંગ ભરવાનું છે। પરવળમાં સ્ટફિંગ ભરાઈ ગયા બાદ હવે આપણે શાકનો વઘાર કરીશું। તેના માટે એક કુકરમાં તેલ મૂકી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી એક પછી એક પરવળ ઉમેરીશું। તેને હળવા હાથે 1-2 મિનિટ સુધી હલાવી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ વધેલું જે સ્ટફિંગ છે તેને બી એડ કરીશું। શાકને બરાબર હલાવી કુકરનું ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરી લઈશું। કુકર ઠંડુ થયા પછી ગરમા ગરમ શાકને એક ડીશમાં કાઢી ઉપરથી લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું અને બસ થોડી જ મિનિટોમાં એકદમ સ્વાદિષ્ટ એવું પરવળનું ભરેલું શાક બનીને તૈયાર છે। જો તમે બી આવી રીતે પરવળનું શાક બનાવશો તો તમારા ઘરના નાના મોટા સૌ તેને હોશથી ખાશે। તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આવી બીજી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। આવજો।